આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ હવાલે થયા છે। કોર્ટે રિમાન્ડ ન આપતા જેલમાં લાવવામાં આવ્યા છે। ચૈતર વસાવા સહિત 5 આરોપીઓ જેલમાં જશે। હવે રાજપીપળાની જીતનગર જેલમાં લવાયા। 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। નર્મદાની ડેડિયાપાડા કોર્ટે રિમાન્ડ ન આપ્યા। તમામ આરોપીઓને જેલના નિયમો મુજબ અપાશે ભોજન। 3 દિવસના રિમાન્ડમાં થયા છે કેટલાક ખુલાસા। તપાસમાં 30,000 રૂપિયા પોલીસે કબજે પણ કર્યા હોવાની જાણકારી છે। રાજકોટમાં મારામારીની ઘટનાઓ યથાવત છે। રાજકોટમાં પાડોશીઓ વચ્ચે મારામારી થઈ। પિતા પુત્રએ અગમ્ય કારણોસર હુમલો કર્યો। બાદમાં અન્ય લોકો પણ બોલાચાલી કરી પથ્થરમારો કર્યો। વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી। અગાઉ પણ પિતા પુત્ર સામે નોંધાઈ હતી ફરિયાદ। તો રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ છે। માત્ર 7 જ દિવસમાં મારામારીની 7 જેટલી ઘટનાઓ જોવા મળી। જાહેરમાં મારામારી થઈ હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ત્યારે હવે રાજકોટના પાંજરાપોલ નજીક વાહનોથી ધમધમતા રોડ પર મારામારી થઈ। ફ્રૂટ વેચતા વેપારીઓને માર માર્યાનો વિડીયો સામે આવતા જ સવાલો ઉઠ્યા। આ ઉપરાંત કાલાવાડ રોડ પર આવેલા નકલંગ ચા નજીક પણ યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો જોવા મળ્યો। એક યુવકને અન્ય યુવકો માર મારતા હોય। યુવતીની છેડતી કરતા માર માર્યાની આશંકા છે। તથા રાજકોટના નાના મોવા સર્કલ નજીક અસામાજિક તત્વોએ એક યુવકને લાકડીથી માર મારતા યુવકને ઇજાઓ પહોંચી। એટલું જ નહીં, યુનિવર્સિટી રોડ પર સરિતા વિહાર પાસે અનેક લોકો બાખડી પડ્યા। તેવામાં રોડ પર મારામારી થતા લોકોની ભીડ ઉમટી પડી હતી। આવી જ વધુ એક ઘટના મવડી ચોક નજીક આવેલા બાપા સીતારામ ચોકમાં બની, જ્યાં જાહેરમાં મારામારી કરતા 3 શખ્સો કેમેરામાં કેદ થયા। ગીર સોમનાથના વેરાવળના ભાલપરા નજીક દીપડાના આટાફેરા જોવા મળ્યા છે। ફિલ્ટર પ્લાન્ટ નજીક રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા। દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ। સ્થાનિકોએ દીપડાને પકડવા વન વિભાગને જાણ કરી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર। વેરાવળની અંદર દીપડો જોવા મળ્યો છે। ફરી એક વખત ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ છે। રાત્રિ સમયે અનેક ખેડૂતો પાણી વાળવા માટે પણ જતા હોય છે અને રાત્રિ સમયે જ આ દીપડાને દેખા આપે છે। બીજી તરફ જે ગામના લોકો છે તેઓ પણ આશ્ચર્યચકિત હતા, કારણ કે દીપડો રાત્રિ સમયે દેખાયો છે। બાળકો ખુલ્લામાં ફરતા હોય છે રાત્રિ સમયે। પરિવારના કેટલાક લોકોના ઢોર પણ ફરતા હોય છે, તો તેને નિશાન બનાવી શકે છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। હાલમાં વધુ શું જાણકારી છે જે રીતે વેરાવળમાં દીપડો જોવા મળ્યો છે, દિનેશ? બિલકુલ સિદ્ધાર્થ, ગત મોડી રાતનો જ કહી શકાય કે આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે કે જ્યાં આગળ વેરાવળનું ભાલપરા વિસ્તાર છે કે જ્યાં રહેણાંકીય વિસ્તારની અંદર દીપડાના આટાફેરા છે, તેમને લઈને સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। કારણ કે વેરાવળ શહેરનો આ જે ભાલપરા વિસ્તાર છે ત્યાં આગળ ખેતી કામ કરતા ખેડૂતો પણ હોય છે, પશુપાલકો પણ હોય છે, અને તેમને લઈને આ જે દીપડાના આટાફેરા વેધા છે તેમને કારણે લોકોમાં ફફડાટ છે। જો કે વન વિભાગને લોકો દ્વારા જાણ કરવામાં આવી છે અને વન વિભાગ પણ સતર્ક થયું છે અને દીપડાને પકડવા માટે થઈ અને તજવીજ હાથ ધરાઈ છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ દિનેશ। તો હાલમાં વન વિભાગ સતર્ક થયું છે, પાંજરા મૂકવામાં આવે છે, દીપડાને પકડવા માટેની તજવીજ શરૂ કરી દેવાય છે। આ તરફ બોટાદના ગઢડા પંથકમાં સિંહે કર્યું ગાયનું મારણ। રાયપર ગામમાં ગાયનું મારણ થતા ભયનો માહોલ છે। સીમ વિસ્તારમાં સિંહ હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। સિંહે ગાયનું મારણ કરતા વન વિભાગ દોડતું થઈ ગયું। ગાયનું મારણ કર્યાનું ગઢડા વન વિભાગે પણ પુષ્ટિ કરી। સિંહ ગઢડાના રાયર અને હરિપર ગામે દેખાયો હોવાનું આરએફઓએ જણાવ્યું। 3 વર્ષથી આ વિસ્તારમાં સિંહ જોવા મળે છે, પરંતુ આ નવો સિંહ જિલ્લામાં જોવા મળ્યો હોવાનું પણ આરએફઓએ જણાવ્યું। હાલ ગઢડા તાલુકાના રાયપર અને હરિપર ગામની સીમબાજી વિસ્તારમાં લોકેશન છે। સાહેબ, કેટલા દિવસથી સિંહ દેખા દીધા છે? ગઢડા તાલુકામાં તો છેલ્લા 3 વર્ષથી જોવા મળે છે અવારનવાર, પણ આ નવો એક નર આવેલ છે અને એ ગઢડા તાલુકામાં વલભીપુર સાઈડથી લાખણકા થઈ ગોરડકા થઈ અને આ વિસ્તારમાં આવેલ છે, ઓળાયા થઈ હાલ હરિપુર અને રાયપર ગામના સીમમાં છે। બનાસકાંઠામાં સરકારી આવાસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। સરકારે બનાવેલા મકાન તંત્રે તોડી પાડ્યા। ધાનેરાના થાવરમાં આવાસ યોજનાના મકાન તોડાયા છે। 52 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા છે। 52માંથી 8 આવાસ યોજનાના મકાનો તોડી પડાયા છે। બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના થાવર ગામે સરકારી આવાસ પર તંત્રે બુલડોઝર ફેરવી દીધું। વર્ષ 2010-11માં સરદાર આવાસ અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ થાવર ગામમાં ગરીબોને મકાન ફાળવ્યા હતા। સરકારના ખર્ચે બનાવેલા મકાનમાં 8 જેટલા મકાન તંત્રે તોડી પાડતા સરકારની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। પ્લોટ ફાળવણી વખતે અને મકાન બનાવતી વખતે તંત્રે કયા પ્રકારે આ જમીન ફાળવી એક મોટો સવાલ છે। તંત્રની બેદરકારીથી હાલ ગરીબ પરિવાર બેઘર થયા છે।
ત્યારે સવાલ એ પણ છે કે શું ધાનેરા તાલુકા પંચાયતના કર્મચારીઓએ પૈસા લઈને દબાણમાં સરકારી યોજનાના મકાનો ફાળવ્યા હતા? સરકારી આવાસ પર તંત્રએ જ બુલડોઝર ફેરવતા ગરીબ પરિવારોના માથેથી છત છીનવાઈ ગઈ છે. હવે શિયાળાની ઢાઢ પડે અમારે મકાન પાડી દીધું કે તો સાહેબની વિનંતી કરે કે તો અમારે નવો મકાન બની ગયો પછી અમારે ઘર પાડો ને કે અમારે નથી ખેતર નથી બીજી છે જમીન નથી છે વાડા બીજા નથી છે બીજે ઘર છે સાહેબ અમારા આવા બચ્ચું લીન છે સાહેબ અમે સાહેબ અમારે હવે કોઈ આધાર નથી ઉપર ધરતીથી નીચે ધરતીથી ઉપર આપનું અમારે બસ બીજે છે આવવાની જગ્યા રહી સાહેબ તમે કહીએ તે અમે જો. બનાસકાંઠાના ધાનેરામાં દબાણની જગ્યામાં આવતા મકાનો તોડી પડાયા, જ્યારે થાવરમાં રાજીવ આવાસ અને સરદાર આવાસમાં 54 દબાણોમાંથી 8 દબાણો તોડી પડાતા પરિવારો રજળી પડ્યા છે. ગરીબ પરિવારો પર આપ તૂટી પડ્યું છે. 10 જેટલા ગરીબ પરિવારો બાળકો સાથે તાલુકા પંચાયતની કચેરીમાં ધરણા પર ઉતર્યા. નવા પ્લોટ ફાળવી મકાન બનાવી આપવાની પરિવારોની માંગ છે. તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલના પડઘા થયા છે. ધાનેરાની સરકારી શાળામાં મધ્યાહન ભોજનમાં ભેળસેળ મુદ્દે તપાસ. ધાનેરાની થાવર મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં પહોંચ્યા છે મામલતદાર. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ મામલતદાર પહોંચ્યા. શાળામાં મધ્યાહન ભોજન માટે વપરાતા ઘઉંમાં જથ્થામાં કાળી માટી કાંકરાની હતી રાવ. મામલતદારે શાળામાં જઈને હાથ ધરી તપાસ. આરોપ છે કે વજન વધારવા માટે ઘઉંના કટ્ટામાં કાળી માટી અને કાંકરાની ભેળસેળ કરી દેવાય છે. સામાન્ય રીતે ઘઉંના કટ્ટામાં થોડા ઘણી કાંકરી હોય, પરંતુ આ કટ્ટાઓમાં વધુ પ્રમાણમાં કાળી માટી અને કાંકરી જોવા મળતી હતી, જેને લઈને વાલીઓએ સવાલ ઉઠાવ્યા. આ અંગે વાલીઓએ મામલતદારને લેખિતમાં પણ જાણ કરી. ન્યૂઝ 18 ગુજરાતી આ સમગ્ર મામલે મામલતદાર સહિત તંત્ર દોડતું થયું અને વાલીઓ તેમજ મધ્યાહન ભોજનના સંચાલકો સાથે રાખીને તપાસ કરી હતી. દીકરીઓના પ્રેમ લગ્ન મુદ્દે વ્યક્ત થઈ છે ચિંતા. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ કર્યું છે સમર્થન. હું આરપી પટેલના નિવેદનનું સમર્થન કરું છું. અસામાજિક તત્વો લવ મેરેજ કરી ભગાડી જાય છે. કોલેજમાં પણ અસામાજિક તત્વો સક્રિય હોય છે. ઘરમાં બાળકો માટે વાતાવરણ સુધારવું પડશે. જો ઘરની અંદર વાતાવરણ એવું બને કે ઘર સફા કરવામાં આવે, મા બાપને પૂછીને જો દીકરી કે દીકરા સંસ્કારી વાતાવરણ ઊભું થશે તો ચોક્કસ આવી ઘટનાઓમાં પરિવર્તન આવશે અને આવી ઘટનાઓ પણ ઓછી બનશે. જેટલી પણ ઘટનાઓ બને છે ને જે અમારી સામે આવે છે ને ગુજરાતમાં જેટલી પણ ઘટનાઓ બનતી હશે એમાં મોટા ભાગના જે લોકો અસામાજિક તત્વો કામ ધંધો કરતા ના હોય, કંઈ ના કરતા હોય એવા લોકો મોટા ભાગે આવીતા પ્રેમ લગ્નો કરીને ભગાડી જતા હોય છે. કારણ કે દીકરીઓ જ્યારે સ્કૂલ કે કોલેજમાં જતી હોય છે તો એવી દીકરીઓને આ લોકો સામેથી અસામાજિક તત્વો ફસાવે છે અને ફસાવીને લગ્ન કરવાવાળાની સંખ્યા આવી મોટા ભાગે હોય છે. તો એમાં જો કડક કાયદો આવે તો ચોક્કસ જે લોકો ખોટી રીતે લગ્ન કરતા હોય છે એમાં પણ પરિણામો સુધારો આવી શકે એમ છે. દીકરીઓના પ્રેમ લગ્ન મુદ્દે ફરી વ્યક્ત થઈ છે ચિંતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે ચિંતા વ્યક્ત કરતા નિવેદન આપ્યું કે છેલ્લા વર્ષોથી એક વાત અનુભવી છે કે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે. દીકરીઓ ભાગી જવા પાછળ માતા પિતા પણ જવાબદાર છે તેવું આરપી પટેલનું નિવેદન. યોગ્ય વાતાવરણ ઘરમાં ન મળતા આવી ઘટના બને છે. ઘરમાં માહોલ એવો બનાવો કે દીકરી ઘરમાં વાત કરે. દરેક ઘરમાં ઘર સભા થવી જોઈએ જેથી આ પ્રશ્નો પર થઈ શકે ચર્ચા. આરપી પટેલના નિવેદનમાં તેઓએ વાત ઉમેરતા કહ્યું કે જ્યાં ભાગીને દીકરીઓ જાય છે તે સામેના વ્યક્તિ કોઈ કામ ધંધો કરતા નથી અને તેઓ લુખ્ખા તત્વો હોય છે. અસામાજિક તત્વો દીકરીઓને ફસાવાના કામો કરે છે. એક સમાજમાંથી બીજા સમાજમાં જતી બોલિવૂડની મૂવીઓથી અને લવ સ્ટોરીથી પ્રેરણા લેવાય છે. હાલના સંજોગોમાં ચિંતા અને ચિંતનનો વિષય છે. આ પ્રકારના કિસ્સા દરેક પ્રકારના પરિવારમાં બને છે. દીકરીઓને મા બાપ યોગ્ય સમય નથી આપી શકતા, જેના કારણે પણ આવા બનાવો બને છે. આ પરિસ્થિતિનો ઉકેલ જ્યારે કાયદાકીય આવે ત્યારે બરાબર, પરંતુ સભા થકી મા બાપે સંતાન સાથે સંવાદ કરવો જોઈએ. મા બાપની સંમતિ સિવાય દીકરીઓ ભાગીને અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે પ્રેરાય છે અને એવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે. ત્યારે આ બાબતે કેટલોક અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારના કિસ્સાઓ કેમ બને છે. મોટાભાગના કિસ્સાઓમાં એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે જનરલી દીકરીઓ ભાગીને જ્યાં જાય છે ત્યાં આગળ બને ત્યાં સુધી એ જે સામેના પાત્રો હોય છે એ કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી, પ્રવૃત્તિ કરતા નથી, ધંધો રોજગાર હોતો નથી ને માત્ર એક લુખ્ખા તત્વોની માફક ફરતા હોય એવા તત્વોના દ્વારે આ પ્રકારની દીકરીઓ તેમના લપેટમાં આવતી હોય છે.
એનું કારણ એક એ પણ છે કે એમની પાસે ફૂલ સમય હોય છે. જ્યારે જે તે સમાજના દીકરાઓ પોતાની કારકિર્દીને લઈને ખૂબ બિઝી પણ હોય છે અને પોતાની કારકિર્દીને લઈને એ પોતાનો પૂરતો સમય એવા કોઈ પોતાના લગ્નેતર સંબંધમાં આપી શકતા નથી. પરિણામે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે કે જે જાણી જોઈને ઈરાદાપૂર્વક દીકરીઓને ભોળવીને એમને છેતરીને કપટ કરીને એમને ફસાવાના જ કાર્યની અંદર લાગેલા છે. એવા યુવકોના સંપર્કમાં એકવાર દીકરી આવી જાય છે, ધીમે ધીમે એમની સાથેનો સંપર્ક વધારે છે અને ત્યાર પછી મોબાઈલ ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે અન્ય પ્લેટફોર્મ પર એની સાથે એની લાગણીઓને ઉશ્કેરવાનું કાર્ય કરે છે અને ધીમે ધીમે સારી રેસ્ટોરન્ટમાં લઈ જવા, ત્યાર પછી એની લાગણીઓને ઉશ્કેરવી, આ બધા કાર્યોથી એને એવું એક રિયલાઇઝ કરાવે છે કે એના માટે એ જ ભગવાન છે. અને ઘણી વખત તો અત્યારે જે બોલિવૂડના પિક્ચરોની અંદર પણ જે પ્રકારની પરિસ્થિતિ આવે છે કે લવ સ્ટોરીના નામે જે પ્રમાણે એક સમાજની દીકરી બીજા સમાજની અંદર કે બીજા કોમની અંદર લગ્ન કરે તો એને સારામાં સારી લવ સ્ટોરી ગણી શકાય. એ પ્રકારની એક ઉત્તેજના સભર જે ફિલ્મો જે બને છે એને લઈને આજની કિશોરાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓમાં જે પ્રકારની એક માન્યતા બંધાય છે અને એને લઈને જે પરિસ્થિતિ બને છે, જે પ્રશ્નો બને છે, ત્યારે એવા સંજોગોની અંદર હાલના સંજોગોમાં સમાજે ચોક્કસ એની અંદર વિચારવાની, ચિંતન કરવાની, મનોમંથન કરવાની જરૂર ઊભી થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે. કેટલાય સમયથી કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રૂઢિઓ અને કુરિવાજોને ડામવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, જેના હેઠળ સાબરકાંઠા અને હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજમાં પ્રથમ યુવા તેમજ મહિલા સંમેલનમાં 25 જેટલા કુરિવાજોને તેમજ રીતિરિવાજો રૂઢિ સામે પૂર્ણવિરામ મૂકવાની પહેલ હાથ ધરવામાં આવી છે, જે હેઠળ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ કુરિવાજોને બદલવા માટે શપથ લીધા અને આગામી સમયમાં સમાજની દશા અને દિશા બદલાય તે માટે સંકલ્પ લીધો. આ કાર્યક્રમમાં અંદાજે 7,000 જેટલા યુવાઓ તથા મહિલાઓ એક સામાજિક બદલાવની શરૂઆત કરવા માટે ભેગા થયા. આ સંમેલનની અંદર 7,000 થી 8,000 બહેનો અને યુવા દીકરીઓ ભેગા થયા હતા અને એના પરથી એવું લાગ્યું કે આપણને આપણી આ સમાજના આવા સંમેલનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કરવા જોઈએ અને એના થકી સમાજની દશા અને દિશા બંને બદલવાનો મોકો મળે છે. યુવા જાગૃતિ સંમેલન યોજવામાં આવ્યું છે. એનો મુખ્ય હેતુ હતો કે મહિલાઓમાં અને યુવાઓમાં જાગૃતિ આવે. હિન્દુ એકતા પર બોલ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. તેમણે કહ્યું હિન્દુઓમાં એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા વધુ. જ્ઞાતિ પર તકલીફ પડે તો બધા થઈ જાય છે ઊભા એક સાથે. આપણે હિન્દુના નામથી એક થવાની જરૂર છે. આપણા દરેક સમાજમાં યુવક યુવતીઓની સંખ્યા ઓછી છે તે એક ચિંતાનો વિષય છે એમ પણ તેમણે ઉમેર્યું. કડીમાં સમસ્યા વૈષ્ણવનો જીવન સાથી પસંદગી મેળો યોજાયો હતો, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાત કરી છે. દરેક હિન્દુ ધર્મની આપણી જ્ઞાતિઓથી બનેલો આપણો આખો સમાજ છે. કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા બહુ છે. જ્ઞાતિ ઉપર કોઈ તકલીફ પડે તો બધા ઊભા થઈ જાય, દોડતા થઈ જાય, જે કરવાનું એ કરવાની તૈયારી કરે. પણ આપણા ધર્મ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર, આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવે, કોઈ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એમ વિચારીએ કે તો કરનારા કરશે, એમાં મારે ક્યાં કરવાનું છે. આ તરફ સાબરકાંઠા જિલ્લામાં અનોખા લગ્ન જોવા મળ્યા. વિજયનગર તાલુકાના નવા ગામમાં 75 વર્ષના દાદા અને 73 વર્ષની બાના લગ્ન ધામધૂમથી યોજાયા. દંપતીના દીકરા દીકરી અને પુત્ર પૌત્ર સહિત 18 સભ્યો લગ્નમાં મન મૂકીને નાચ્યા. નગજીભાઈ રોજડ અને તેમની પત્ની અત્યાર સુધી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. જો કે આ સમાજમાં ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન જરૂરી હોય છે, જેથી સમાજના રિવાજના કારણે દંપતી ઢળતી ઉંમરે લગ્ન કરીને કાયદેસર પતિ પત્ની બન્યા. આ વૃદ્ધ નવયુગલના સંતાનોએ પણ તેમના લગ્નને વધાવ્યા અને વાજતે ગાજતે બંનેનું સ્વાગત કર્યું. લગ્નમાં આખું ગામ ઉમટ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વિસ્તારમાં આટલી ઉંમરે લગ્ન કરવા કોઈ નવાઈની વાત નથી. ગરાસિયા સમાજમાં આ ઉંમરે લગ્ન કરવા એ સહજ વાત છે. સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવા દંપતીમાંથી જ્યારે કોઈ એકનું અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ થતી નથી. ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન હોવા જરૂરી છે. આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારે લગ્ન યોજાઈ ચૂક્યા છે.
અમદાવાદથી સમાચાર. નારણપુરામાં જીએસસી બેંક ખાતે મહાનગરપાલિકા સદસ્ય કાર્યશાળા તાલીમનું આયોજન કરવામાં આવ્યું. પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું. મહાનગરપાલિકાના કાઉન્સિલરો માટે 18 અને 19 ડિસેમ્બરના રોજ 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાશે. પ્રથમ સત્રમાં મહાનગરપાલિકાના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત શાહ, પ્રભારી સંજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સોશિયલ મીડિયા, કોર્પોરેટર, એની કાર્યપદ્ધતિ અને હક્કો અને ફરજો, આવા વિષયોને લઈને આ અભ્યાસ વર્ગ યોજાયો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.